વિષય માટે હું શું કહેવા માંગુ છું. હવે તમે એક ગીત સાંભળ્યું હશે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના. તો આ જે ગીત છે એના ઉપર જે લાઈવ એક્ઝામ્પલ છે એ છે આપણા કેતનાબેન. કારણ કે આ ઉંમરમાં જે સૌથી વધારે કઠિણમાં કઠિણ કામ છે ઘર ચલાવવું, એ કરતાની સાથે જ કેતનાબેન એમના હોબી, એમની પેશન અને એમના અંદરના જે ઓલું કહીએ ને કે ગાયક કલાકાર છે એને જીવંત રાખીને આખા ઘરને સંભાળે છે. જાતે બધું કામ કરીને એમને બધાને જમાડવામાં જે આનંદ આવે છે એવો જ આનંદ એમને તમારા જેવા વડીલોના મોઢા પર હાસ્ય લઈ આવવામાં આવે છે એમના સુરીલા અંદાજથી. અને સાથે જ જેમને ખબર છે, એમને તો કેતનાબેન વિશે ઘણું બધું ખબર હશે, પણ જેમને નથી ખબર એમના માટે હું કહી દઉં કે એમના ઘરે એમનો જે બાબો છે એ હેન્ડીકેપ છે, 12 વર્ષથી હેન્ડીકેપ છે. આઈ થિંક એમને બ્રેઇન ટ્યુમર ડિટેક્ટ થયું હતું. ત્યારે કેતનાબેન બહુ જ નિરાશ થઈ ગયા હતા. પણ સંગીત અને ગીત જ્યારથી એમના જીવનમાં આવ્યું છે અને જ્યારથી એમના હસબન્ડનો સાથ એમને મળ્યો છે ત્યારથી ડિપ્રેશન, નિરાશા, દુઃખ, દર્દ, પીડા બધું સાઈડમાં મૂકીને આજે એમના ઘરનું ટેન્શન મૂકીને તમારી સમક્ષ કાંદિવલીથી, ઓલ ધ વે ફ્રોમ કાંદિવલી અહીંયા આવ્યા છે. સો આઈ થિંક એવા આપણા ટેલેન્ટેડ કેતનાબેન તમારા બધા માટે એક પ્રેરણાદાયક વ્યક્તિ છે કે ભલે કેટલી પણ મુશ્કેલ આવે જીવનમાં, દુઃખ, દર્દ, પીડા આવે, પણ તમારા અંદર જે કલા છે એમને ભૂલતા નહીં. કારણ કે દુઃખ, દર્દ, પીડા આજે છે, કાલે નથી, પણ તમારા અંદરની જે કલા છે એ તમારા સાથે જીવનભર રહેવાની છે. હા, હવે હું કેતનાબેનને માઇક આપીશ અને એ પોતે જ એમનો પરિચય આપશે. મારું કહેવાનો મકસદ એ જ છે કે આપણે હિંમત હારવાની નથી. હિંમત હારવાની નથી. આપણી અંદર જે બી કલા છે, જે બી ટેલેન્ટ છે એને બહાર લાવો અને એ ટેલેન્ટ અને એ કલાની સાથે તમે જીવન જીવો. તમારા પરિવારની અંદર જે કાંઈ દુઃખ છે, તકલીફ છે, જે કાંઈ હોય તો એને સહેલાઈથી આપણે જીવન પાર કરી શકીએ છીએ, જીવનની નૈયાને કાંઠે પહોંચાડી શકીએ છીએ. આ મારો પોતાનો અનુભવ છે. તો મારે એ જ તમને બધાને મેસેજ દેવો છે કે જે ઉંમર, કોઈ દિવસ ઉંમર નથી જોવાતી કે ઉંમર નીકળી ગઈ છે, ઉંમર છે. કોઈ બી કાર્ય કરવા માટે કોઈ ઉંમર નથી હોતી. જે જાગ્યા ત્યાંથી સવાર, આપણને ખબર પડ્યું ત્યાંથી જાગો. બસ. જય જીનેન્દ્ર.